મારા પપ્પા થાય મનસુખભાઈ રણછોડભાઈ ડાભી. આ એક જાતનું કાવતરો કરેલું છે એવું અમને શંકા છે પૂરેપૂરી. દેશી દારૂમાં ને ગમે કંઈક મિલાવટ કરેલી છે કેમિકલ. દેશી દારૂ પીવાથી આ કેમિકલના હિસાબે મોત થયેલું છે. ના પીવા નહોતા જતા, ત્યાં ઝીણા ભગતના ઘરેથી ને આ અલ્પેશ લઈને આવેલો. ઝીણા ભગતનો માણા છે. મને નથી ખ્યાલ, ઝીણા ભગતનો માણા તો ઘણો સમય થયે અને મારા પપ્પા ભેગો ક્યારે એની મિત્રતા થઈ મને કંઈ ખ્યાલ નથી. ઝીણા ભગત છે ને સંતકબીર રોડ ભગીરથ સોસાયટીમાં રહે છે અને દારૂનો વલી મટકાનો વ્યાજ વટનો એવો ધંધો કરે છે. કાવતરો આ પૂરેપૂરું ઝીણા ભગતનું હોય એવું અમને શંકા છે ને પ્લસમાં ત્યાં ગામજનોને કે વતન કહે આડોશી પાડોશી. ઘણી અડાવટમાં એવું કે પોલીસ ત્યાં અવરનવર ઝીણા ભગત હાથું જતા અને મારા પપ્પાને એક બે વાર પૂછેલું કે ભાઈ ક્યાં રહે, તો મારા પપ્પા એકવાર કીધું કે ભાઈ પાછળની શેરીમાં રહે. માંગણી અમારી એ જ છે કે ભાઈ અમને ન્યાય મળવો જોઈએ. જ્યાંની પાછળ છે એની ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. મારા ભાઈને કાવતરાથી મારેલો છે અને જેથી કરીને મને ન્યાય મળે, મારા પરિવારને ન્યાય મળે જાય, જેથી કરીને કોઈ પરિવાર વિખોર ન થાય તે માટેનો અમને ન્યાય મળવો જોઈએ. તમારા ભાઈનું નામ શું છે? અલ્પેશ રાઘવજીભાઈ સાબરિયા. શું કાવતરું કરેલું છે? દારૂમાં પાયેલું છે. શંકા તો અમને એક જ ઉપર છે, ન્યાના ઝીણાભાઈ ઉપર.